ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંક પાસે 75 લાખની લૂંટ થઈ, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર કે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે 3 ઈસમો રૂપિયા ભરેલી બેગને લૂંટીને ફરાર થઈ ગયા છે। આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો। બોટ તળાવ પોલીસ સ્ટેશનના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં એસબીઆઈ બેંક આવેલી છે, જેમાં આ કામે જે ફરિયાદી છે તેઓનું જણાવવાનું છે કે તેઓ 75 લાખ રૂપિયા બેંકમાંથી લઈ અને બહાર નીકળ્યા અને આગળ જતા 3 ઈસમો દ્વારા આ થેલો લઈ ગયેલ છે। આ હકીકત જે જણાવી એ અનુસંધાને તેની વિસ્તૃત પૂછપરછ કરતા જે થોડી વિસંગતતા જોવામાં આવેલી, જેથી આ અનુસંધાને જુદી જુદી ટીમ બનાવી રૂટ ઉપરના સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડતા થોડી વિસંગતતા આવેલી હોય, જેના કામે આ જે તપાસ જે છે ઊંધી તપાસ હાલમાં ચાલુ છે અને થોડા જ સમયમાં શું હકીકત છે તે વેરીફાઈ કરી અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। થેન્ક યુ। 75 લાખ રૂપિયા જે છે ફરિયાદીનું જણાવવાનું છે કે 75 લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડી અને બહાર નીકળ્યા અને આગળ જતા 3 ઈસમો દ્વારા જે છે તે લઈ ગયેલા થેલો લઈ ગયેલાની હકીકત જણાવે છે અને હાલમાં તેની ઊંડી તપાસ ચાલુ છે।